બાબર નગરપાલિકાની ચૂંટણીમાં દરબાર સમાજની દીકરીએ પ્રથમ વખત ઉમેદવારી નોંધાવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા દરબાર સમાજની દીકરી BA ગ્રેજ્યુએટ થયેલને ટિકિટ આપી જાગીરદાર દરબાર સમાજમાં અત્યારના આધુનિક અને કમ્પ્યુટર યુગમાં પણ સ્ત્રીઓ ઘૂંઘટમાં રહી માન મર્યાદા જાળવી ઘરની ચાર દિવાલો વચ્ચે જીવી રહી છે। રાજકીય ક્ષેત્રે સ્ત્રી અનામત બેઠક ઉપર ચૂંટણી જીતીને તેમના પતિ કે પુત્ર ખુરશી સંભાળે છે અને કુંવારી દીકરીઓ રાજકીય ક્ષેત્રે આવતા શરમાય છે। ત્યારે બાબર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમ વખત દરબાર સમાજની ગ્રેજ્યુએટ થયેલ કુંવારી દીકરી ઝંપલાવી શિક્ષણ ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપતી પહેલ કરી છે। બાબર નગરપાલિકાની ચૂંટણીમાં દરબાર સમાજ માટે ગૌરવનો સમાન ગ્રેજ્યુએટ દીકરી રાજકીય ક્ષેત્રે મેદાનમાં આવી છે। પ્રથમ વખત દરબાર સમાજની દીકરીએ ઉમેદવારી નોંધાવી ઇતિહાસ રચ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 6 ની મહિલા અનામત બેઠક પર કુમારી શીતલબા હરપાલસિંહ રાઠોડને ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે। શીતલબા શિક્ષણ ક્ષેત્રે BA ગ્રેજ્યુએટ છે અને તેમના પરિવારનું બાબર વિસ્તારમાં સારો પ્રતિષ્ઠિત અને સામાજિક પ્રભાવ ધરાવે છે। રાજકીય ક્ષેત્રે પણ શીતલબાના દાદા બાબરના નગરપતિ રહી ચૂક્યા છે। દાદી તાલુકા પંચાયતના સભ્યને તેમના મોટા મમ્મી અંજીબા બલુભા રાઠોડ ગઢમાં પ્રમુખ તરીકે રહી શહેરના વિકાસમાં સહભાગી થાય એટલે રાજકીય ક્ષેત્રે તેમના પરિવારનો દબદબો રહેલ છે। બાબર નગરપાલિકાના વોર્ડ નંબર 3, 5 અને 6 માં દરબાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે અને અહીંથી દરબાર સમાજના આશરે 6 જેટલા કોર્પોરેટરો ચૂંટાઈ આવતા રહ્યા છે। છતાં પણ ગ્રામ પંચાયતથી લઈ નગર પંચાયત તેમજ નગરપાલિકા સુધી અત્યાર સુધી મહિલાઓ સીધી રીતે ચૂંટણી મેદાનમાં આગળ આવી નહોતી। અગાઉ મહિલા અનામત બેઠક પર મોટાભાગે પરિવારના પત્ની અથવા માતાને ઉમેદવાર બનાવવાની પરંપરા રહી છે। આ પરંપરાને તોડી પ્રથમ વખત દરબાર સમાજની શિક્ષિત દીકરી શીતલબા હરપાલસિંહ રાઠોડ સીધા ચૂંટણી મેદાનમાં ઉતારેલ છે, જે સમાજ માટે પ્રેરણાદાયક અને ગૌરવપૂર્ણ ઘટના છે। હાલમાં શીતલબા પોતાના સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ લાવી રહી છે। સાથોસાથ તેઓ સમાજની અન્ય દીકરીઓને પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને રાજકીય ક્ષેત્રમાં સક્રિય ભાગ લેવા માટે પ્રેરણા આપી રહ્યા છે। આ પહેલ સમગ્ર દરબાર સમાજની દીકરીઓ માટે નવો રાહ ચીંધ્યો છે। એવાર કાંતુબા રાઠોડ, બાબર, વાવથરાદ। અમે વોર્ડ નંબર 6 માંથી ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ। અમે બધા લોકોના ઘરે ઘરે જઈને અને મતની માંગણી કરી રહ્યા છીએ। અમને એવો સારો આવકાર મળી રહ્યો છે અને જ્યારથી નગરપાલિકા આવી ત્યારથી એમ કે એવા સારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે અમારે ભારતીય જનતા પાર્ટીની 24 સીટો આવશે। દરબાર સમાજની દીકરી તરીકે તમને પ્રથમ ટિકિટ આપવામાં આવી છે તો શું કહેશો? દરબાર સમાજની દીકરી તરીકે મને પ્રથમવાર એમ કે ટિકિટ આપવામાં આવી છે, એના માટે હું ખૂબ એમ કે ભાગ્યશાળી માનું છું અને એમ કે દરબાર સમાજની દીકરીઓને એમ કે જાગૃત કરવા માંગુ છું કે શિક્ષણમાં આગળ વધે અને આવી રીતના પોલિટિક્સમાં પણ વધે અને ચાર દિવારીની અંદર ના રહે અને પોતે આગળ જઈને આગળ વધે એવા શિક્ષણ તરફ કે આગળ વધે એવી માંગ કરું છું। તમે કેટલા સુધી અભ્યાસ કર્યો? મેં પોતે પણ BA ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે। આપને ભાષામાં મળેલું હતું રાજકારણ કે પછી આ પ્રથમ વખત? ના, વારસામાં મળ્યું છે। ક્યાંથી શરૂઆત થઈ? શરૂઆત મારા દાદાથી થઈ હતી। મારા દાદા 1985ની સાલમાં પોતે નગરપતિ રહી ચૂક્યા છે। એના પછી મારા મોટા પપ્પા રાઠોડ બલુભા સંગ્રામસિંહ એ પોતે પણ બાબરના શહેર પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને હવે આ મને મળ્યું છે એટલે બહુ જ સારી વાત છે। જ્યારે તમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો છે તો કેવો પ્રતિસાદ કોને મળી રહ્યો? અત્યારે બધા લોકોને બહુ સારો આવકાર મળે છે, બહુ સારો પ્રતિસાદ મળે છે અને ભારતીય જનતા પાર્ટીને બધા બહુ માને છે। બધા વિકાસ જોઈએ અને આપણે બધા લોકો દેખે જ છે કે વિકાસ કેવા થાય છે, લાઇટ, પાણી અને બીજા અલગ અલગ સુવિધાઓ મળે છે એટલે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ ચાન્સ છે।